હેલો મિત્રો, તો કેમ છો તમે બધા? હોપ કે તમે બધા મજામાં હશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય એટલે તમે બધા મજામાં જ હોય. અને મિત્રો, આજે આપણે 4 વાગે ઉઠીને જોયું ને ત્યાં આમ બધી કોઈ ભેંસુનો જમણવાર હાલતો હતો, અને અમારથી અડધો જમણવાર આમાં ભૂકામાં ને હાલતો હતો. આમ તમે જોઈ લ્યો. અને અહીંયા મમ્મી અહીંયા કપડાં ઉપાડતા હતા, કારણ કે મારા જ કપડાં મારે, કારણ કે નાવું પડે ને 1 દી ને 2 દી. કાં મમ્મી કઈ કહી દો આમાં? હા, શું બીજું કઈ કહી દો? 300 માં 5 ઓછા. 300 માં 5 ઓછા. ને આમ જોઈ લ્યો તમે, બધી કોર આમ ભેંસુનો જમણવાર ચાલુ છે. ને અહીંયા બાપા બેઠા છે, બીડી હાલે છે પીવાની. ને મિત્રો, આમાં પેટ્રોલ અટાણે જરાક રહ્યું છે, પણ એટલું પેટ્રોલ આમાં છે નહીં જાજુ. આમ તમે જોઈ લ્યો, 2-3 દી સુધી વ્લોગ ને ઓલું ના તેન કર્યું ને પૂરું થઈ ગયું. આમાં પેટ્રોલ નખાવવું પડશે પાછું, કારણ કે બાપાના ભૂકો ને ભરવાને બધે જોવાને લઈ ગયા હતા ને, એટલે થઈ રહ્યું છે. શું લાગે છે મમ્મી, વરસાદ આવશે કે નહીં આવે? આગાહી ન કરતા કાયદેસર કહેજો. આવી જશે સાંજ સુધીમાં વરસાદ. 10 દી થયા તો એમને એમ થાય છે, હજી નથી આવ્યો. હવે સાંજ સુધીમાં આવી જશે. ભગવાન થી કોઈ મોટો નથી તો નો આવે. ના. મમ્મી કહે ભગવાન થી કોઈ મોટું નથી એટલે નો આવે, એવું કાંઈ ન હોય મમ્મી. તો આવી જાય, નો આવી જાય. એક વાત ખબર પડી તમને મમ્મી? શું? મારો ચાર્જિંગ છે ને ખરાબ થઈ ગયો એ. સમૂહ કરાવી લે, ખંભારીએ તો કાયમ જાજ. ચાર્જિંગ ક્યાંથી સમૂહ થાય? ખંભારીએ ચાર્જિંગ નવો લેવો પડે, સમૂહ ન થાય. આ તો લઈ લેજે નવો. ક્યાંથી લઈ લઉં? પૈસા નથી, પૈસા આપો. હા, પૈસા છે હવે. કામ ચડી જા. કામે ક્યાં ચડી જાવ? હવે પૈસા આપો. એમને એમ કઈ ચાર્જિંગ છે ને રિપેરિંગ ન થાય, નવો લેવો પડે. પૈસા આપી દો. કેટલા? 2500 રૂપિયા આપો. ટુકડો આવાયા તને પૈસા તો બે ઘા કરું એક પૈસા. મમ્મી કે અહીંયા જરીક ઢુકડો પછી પૈસા દઉં તને. નથી જોતા પૈસા. હું છે ને મારી રીતના છે ને ચાર્જિંગ એ રિપેરિંગ કરાવી લઈશ, કાં નવો લઈ લઈશ. ચાર્જિંગ રિપેરિંગ ન થાય કે થઈ જાય? થઈ જાય, દેખાડજે વાંજો થવાનો છે, થઈ જશે ને નવો લેવો જોશે. વાંધો નહીં, તો નવો જ લેવો પડશે. મને ખબર છે ચાર્જિંગ રિપેરિંગ ન થાય. મિત્રો, તમે જોઈ લ્યો, મારો વિવોનો ચાર્જિંગ છે ને 2 દિવસથી હું છે ને બીજા ચાર્જિંગમાં ચાર્જિંગ કરું. બીજા ફોનનો ચાર્જિંગ છે ને એમાં એ ચાર્જિંગ જો આમાં હજી આર્યું ભરાવેલું પડ્યું છે. એમાં થતું નથી. ઓછામાં ઓછું 2 કલાક સુધી આમાં મૂકવું ને તો 100% ફૂલ ચાર્જિંગ થાય છે. અને આ ચાર્જિંગ હતું ને ખાલી 10 મિનિટમાં થઈ જતું. આમ જોઈ લ્યો તમે, ફ્લેશ ચાર્જિંગ ને ઉપર લખેલું છે. હું તો છે ને હેરાન થઈ ગયો. હવે આ ચાર્જિંગ નો કરવું શું મારે? હજી એટલો ટાઈમ નથી થયો. 1 વર્ષમાં ચાર્જિંગ ફેલે થઈ ગયો. હવે ચાર્જિંગ ને હું શું કરું? ક્યાં લઈ જાઉં? મૂકું ક્યાં? અને શું કરું આનો? તમે કહી દો, કોમેન્ટ કરી દો. ભાંગી નાખું શું કરું? દુકાને પાછો લઈ જાવ જ્યાંથી લીધો હોય અહીંયા. મિત્રો, ચાર્જિંગ નું દી થયું. આમાં છે ને પેટ્રોલ નખાવતો આવું માં પેટ્રોલ. પાછા કાંઈ મારે આમાં વ્લોગ ને બનાવવાના હોય ને, એટલે પાછું મને પેટ્રોલ કામ આવશે આમાં. કાલે ડૂચો ભરવા જાવ હોય કામ આવે. હા, એ છે ડૂચો ભરવા, કોઈ જોવા. આમ જોઈ લ્યો તમે, ડૂચો હવે એટલો રહ્યો નથી. અને વરસાદ એક તો થતું નથી, અને એક તો આટલી ભેંસું કરી લીધી છે બાપાએ. આમ જોઈ લ્યો તમે, કેટલી અહીંથી બાંધી છે અહીંયા સુધી ને એક અહીંયા બાંધી છે દિવાલની ઓલી સાઈડ. આમ જોવો, ત્યાં જરીક વાર અહીંયા હજી બેઠો ત્યાં આની કરતી જુમાભાઈ આવી ગયા છે. શું લાગે જુમાભાઈ, વરસાદ આવશે કે નહીં આવે? વરસાદ ના આવે તો પીછડા ખરી જાય બધા. પીછડા કરી જાય એમ કહે છે. આ જોવો એટલા બધા માલ ઢોર. તમને આની જ વ્યાધી હશે ને બધા માલ ભેંસું ની. વરસાદ ન આવે તો પીછડા કરી જાય. પેટ્રોલ નખાવતો આવું આમાં, કારણ કે આમાં હવે પેટ્રોલ છે નહીં. અને હવે ઊભો નથી રહું, નકર આ ઉપર આવો આદર થયો ફૂલનો વરસાદ આવી જશે ને તો પેટ્રોલ નખાવાય મારાથી જવાશે નહીં. એનાથી પહેલા પેટ્રોલ નખાવતો આવું. એટલે લેટ્સ ગો. ત્યાં તો મિત્રો ગામમાં આવ્યો ને તો ઇન્ટિયાજ આવી ગયો. કેમ છે? મોજો. હવે અમે બે જાશું મિત્રો પેટ્રોલ પંપે. કેમ કે મિત્રો, તમને તો ખબર જ હશે, અમને તન છે. તને માંથી ગમે એકલો જાય ને તો એકલો જવાની મજા ન આવે. કાં 2 જણા ભેગા જાય ને તો મજા આવે ને, કાં એકનો કાં તને કાં 2 જાય ને તો જ મજા આવે જવાની, બાકી ન આવે જવાની મજા. આજે મિત્રો અમને કાંઈ પ્રેન્ક વિડીયો બનાવવાનો છે ને ટાઈમ મળ્યો નથી, કારણ કે જે ઓલો બીજો છે ને અમારા ભેગો ઓલો અબ્દુલ, કાલ એને સાપ બટકો ભરી લીધું હતું. એને આજે ટાઈમ નથી મળ્યો. આજે વાડી હતો એટલે પછી મેં ઘરે જ વ્લોગ ચાલુ કરી દીધો અને નીકળી ગયા મિત્રો પાછા પેટ્રોલ ભરાવા, કારણ કે ગાડીમાં પેટ્રોલ નથી. પાછો અમારે વ્લોગ બનાવવો પડે ને, તો કામ આવે. મિત્રો, એક ભાઈ એમને મળ્યા કાંઈ કીએ કઈ ચાલુ હોય વિડીયો ચાલુ હોય ક્યાં ચાલુ હોય? રૂકો
let's go. Yeah, I'm the one to get it, bruh. I swear to God I'll get it, bruh. Hey, I ain't never giving up. Yeah, I never give up. I got this, man, I got it. I will not quit, I'm on it. Never off it. Got the block lit, I'm toxic. Spitting logic, make them nauseous. Honest, can I stop this? Never cautious, drop it. I'm the hardest. Knock, knock, bitch, watch it. I'm the fucking king of rock, bitch. Profit, spitting hot shit. Off topic, chronic. I think I motherfucking lost it. Back, matter of fact, making racks where it's at. તો ફાઇનલી મિત્રો પેટ્રોલ આમાં ગાડીમાં નખાવી એ બે ઉભા રહી ગયા છે નાસ્તો કરવા. કારણ કે મિત્રો નાસ્તો કર્યા તારું જાય ને આ કોલા પીતા તારું તો મજા ન આવે પીવી જ પડે એમની પીવી જ પડે ને જોઈ જ ને ખપે આના વિના હાલે જ ખપે એક પેર કહી દે તો ઈ તો ખપે જો ભાઈ આ તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને માવો એ બની ગયો છે. ઇન્તિયાજે માવો ખાઈ લીધો છે અને મારે હજી માવો ખાવાનો બાકી છે. અને મિત્રો અત્યારનો જે વાતાવરણ છે ને ઠંડુ ઓહો મજા આવે. 6 થી 7 દી થયા ને તડકો જ જોયો જ નથી અમે. સાવ ટાઢું વાતાવરણ છે. અને મિત્રો હવે નીકળી જાય પાછા ઘર સાઈડ કારણ કે મોડું ન થઈ જાય. છક જેવું થયું હોય પાછું ગામમાં ઓલા આવવાના એ વાડીએથી ઇનુસ ને બધા ઘરે વાટ જોતા હશે એટલે કન્ટિન્યુ ને લેટ્સ ગો. Heavy, I don't get it. How come I haven't hit it already? Still working, I'm still learning, I'm still searching, finally earning something, finally turning something called a profit. If I hear you talking shit, don't get caught in it. I'll be popping off and hit your ass, dropping all your shit. Yeah, I promise this, I got promises. You ain't stopping this, cross my shit, you'll be knocked unconscious, bitch. That's the consequence. I got this, I will not quit. Man, I'm on. તો ફાઇનલી મિત્રો પાછા પેટ્રોલ ભરાવી ઘુમરો મારીને પાછા આવી ગયા ઈ ચોકમાં બેસવા. કારણ તો ઇનુસ આવી ગયો. કેમ છે ઇનુસભાઈ? મજામાં ને? મજામાં. કેમ છે ઇન્તિયાજભાઈ? મજામાં ને? અરે મોજ. તું ભેગો હતો ને મારી હમણાં સુધી ભેગો હતો ને. આ મહેબૂબભાઈ ઓલો ભાઈ ઓલો કાયમ અમારા ભેગો પ્રેન્ક વિડીયો બનાવે ને એનો ભાઈ હવે છે ને બધાને લઈ જવા એક ફેરે પ્રેન્ક વિડીયો દાંત કાઢે મિત્રો. આજ અમને છે ને પ્રેન્ક વિડીયો બનાવવાનો કાંઈ ટાઈમ નથી મળ્યો. જે કે તમને મેં હમણાં કીધું હતું અમે તને બેઠા છીએ મિત્રો. ટાઈમ કાંઈ નીકળતું છે નહીં. શું કરીએ એ વિચારી હતી કાલનો શું વિડીયો બનાવો અમારે. તમે કાંઈ કમેન્ટ કરો તો અમને કાંઈક આઈડિયો આવે કેવો વિડીયો અમે બનાવી. હા ડન. કેમ શું કહેવાનું એનું? હા નહીં બોલ કરી નાખો. કમેન્ટ નહીં બીજું કઈક બોલ. નવીનમાં બોલ. લાઈક કરી નાખજો, શેર કરી નાખ. નવીનમાં બોલ. ઈ તો કાયમ બોલી નાખીએ આપણે. હાલ તું બોલ. બ્લોગ ની રજા લઈએ છે? ના બ્લોગ ની રજા નથી લેવી. ખાલી તમે સૂંઘી લ્યો ઓરિજિનલ છે. સૂંઘો ખાલી. મસ્ત મજાનો મિત્રો માવો બને છે. આમ તમે જોઈ લ્યો ખાલી. ઓહો મિત્રો માવો બનતો હોય એટલે મોઢામાં છે ને પાણી આવી જાય ને. મિત્રો અમારી છે ને એક રીલ જવાની છે મિલિયનમાં. આ વાળી રીલ હોય ને મિત્રો કેટલા મિત્રો 9,83,000 વ્યૂઝ થયા. હવે ખાલી છે ને 17,000 વ્યૂઝ આવી જાય ને એટલે અમારી રીલ વહી જાય મિલિયનમાં. મિત્રો આવો નાવો સપોર્ટ તમે કરતા રહ્યો. તમારું બધાનું દિલથી થેન્ક યુ જ કહેવાય ને. તમારું બધાનું દિલથી મિત્રો થેન્ક યુ. આવો નવો સપોર્ટ તમે કરતા રહ્યો. અને સવારે અમે યુટ્યુબનો કયો વ્લોગ બનાવી ઈ કમેન્ટ કરી દો મિત્રો તમે બધા. એટલે મિત્રો કન્ટિન્યુ રહ્યો. ઘરે જઈને તમને બતાવું કારણ કે હવે અંધારો થઈ ગયો એટલે લેટ્સ ગો. મસ્ત મજાનું આમ તમે જોઈ લ્યો મમ્મી કોથમીરને સાફ કરે છે. મરચા ને આ કોથમીર ને શું બનાવો છો મમ્મી? શું તારે ખાવું છે? મારે મોરા ચોખા ખાવાય ને દાળ ખાવીએ કે શું? તમે દાળ ભાત ખાવીએ. તમે શું બનાવો છો? આ તો દાળ ભાત જ બને છે. દાળ ભાત જ બને છે? દાળ ભાત બને છે. આમ જો કોથમીર ને મસ્ત મજાની આમ સાફ થઈ ગઈ. ને મરચા તીખા લાગે ના મમ્મી? ફૂલ તીખા છે મરચા. કેવા તીખા? ખવાય એવા છે કે નથી? ખવાય નહીં ખવાય એવા તીખા છે. ખવાય નહીં ખવાય એવા તીખા છે. હવે છે ને મિત્રો જરીક વાર અહીંયા છે ને આરામ કરું કારણ કે થાકી ગયો હું તો છે ને. આજે પણ મિત્રો એટલું બધું છે ને કાંઈ કામ બામ નથી કર્યું.
સવારમાં ઉઠ્યો 11 વાગે, હા 11 સાડા 11 વાગે ઉઠ્યો તો. ઉઠીને એક રીલ બનાવી ત્યાં તો 12 સાડા 12 જેવું થઈ ગયું. કારણ કે મને રીલ બનાવવામાં જેટલો છે ને ટાઈમ વયું ગયું હતું. ઓછામાં ઓછી કલાક 1.5 કલાક જેવી, ના પોણી કલાક તો મેં રીલ શૂટ કરવામાં મારી વહી ગઈ. પછી પોણી કલાક જ લેવો ને એટલે કલાક એક મારી એડિટિંગમાં બધી વહી ગઈ, એમાં બનાવવામાં એડિટિંગ કરવામાં. પછી અપલોડમાં કાંઈક 10-15 મિનિટ, એટલે 2 થી 2.5 કલાક જેવું મને રીલમાં થયું. એટલે છે ને બપોર થઈ ગઈ, 1 વાગી ગયું હતું. પછી 1 વાગે સુઈ ગયો ને 4 વાગે પાછો ઉઠીને પાછું મેં વ્લોગ ચાલુ કરી દીધો. વ્લોગ ચાલુ કર્યું ને ગાડીમાં જોયું તો એમાં પેટ્રોલ નહોતું ને પેટ્રોલ ભરાવા ગયું ને આ ને તે ને એમાં છે ને પછી થાકી ગયું. સુતા થાકી ગયો મિત્રો, મને એ ખબર નથી પડતી. અને મિત્રો મારે છે ને આ ચાર્જિંગની છે ને મને ટેન્શન છે. હવે આ ચાર્જિંગ વેલ શરૂ છે ને મારું થઈ જાય ને સમૂહ, નગર છે ને હવે મારું ચાર્જિંગમાં થતું નથી ને મને છે ને સાવ આમ કીડિયું ચડે મિત્રો. ને મિત્રો આ એક રીલ આપણી મિલિયનમાં જવાની છે, ગાયકા જોઈ નાખો મિત્રો. એટલે છે ને રીલ મિલિયનમાં આપણી એક વહી જાય, કારણ કે આટલી રીલું બનાવી એમાં એકેય મિલિયનમાં નથી ગઈ. આ પહેલી રીલ છે જે મિલિયનમાં આપણી જશે મિત્રો. આ એક રીલ મિલિયનમાં વહી જાય ને મજા આવી જાય મિત્રો. છે ને અંદરથી છે ને આનંદ આવી જાય મિત્રો. અને તમે ફોલો ને કરતા જાઓ, ઇન્સ્ટાગ્રામમાં સબસ્ક્રાઇબ કરતા જાઓ. છે ને વ્લોગ બનાવવાની મને છે ને કોન્ફિડન્સ આવે, મજા આવે બનાવવાની. હા મિત્રો વાગી કેટલા ગયા? 8 ને 7 ને કંઈક 35-40 જેવું થયું છે. એટલે મિત્રો હવે વ્લોગ વધારે લાંબો થઈ જશે, એના કરતાં વ્લોગને પૂરો કરી દે. એટલે વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. ચેનલ પર નવા હોય ને તો એક શેર કરી નાખજો. મળીએ આપણે કાલે નવા યુનિક વ્લોગમાં. એટલે કન્ટિન્યુ મિત્રો, એન્ડ બાય બાય.